હલો બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે વિષય ઇંગ્લિશ ધોરણ 2માં આગળ ભણીશું. આપણે ફોનિક ઉચ્ચારણ ભણતા હતા. ફોનિક ઉચ્ચારણ એમાં એથી એચ સુધી આપણે ભણી ગયા હતા. કેટલા સુધી ભણી ગયા હતા? એથી એચ. તો એનું ફોનિક ઉચ્ચારણ ભણ્યા હતા. એને શું કહેતા હતા આપણે? એ. શું કહેતા હતા? એ. બીને બ, સીને ક, ડીને ડ, ઈને શું કહેતા હતા? ઈ અને એ બંને કહેતા હતા. ઈ અને એ. ઈને આ ઈને આપણે શું કહેતા હતા? ઈ અને એ. એફને ફ, એફને ફ, જીને ગ અને એચને હ. હવે આપણે આગળ ભણીશું આજે. આગળ ભણીશું. જુઓ, આગળ એચ પછી આવશે આઈ. આઈનું ઉચ્ચારણ થશે ઈ. આ મોટો ઈ છે. પેલો ઈને આપણે નાનો ઈ કહેતા હતા, આ મોટો ઈ છે. તો આઈનું ઉચ્ચારણ થશે ઈ. શું બોલવાનું? ઈ. જો ઈ આઈ લખ્યો હોય ઈ કણ ઈ બોલવાનું. દાખલા તરીકે આઈ છે તો આને શું બોલીશું? આ આઈને ઈ. આ આરને ર, ઓ અને ન ને એન ને ન. તો ઈ ર ઓ ન. તો આ આની અંદર સમાઈ જશે તો શું વંચાશે? ઈરોન. ઈરોન. આનું આઈનું ઉચ્ચારણ થશે મોટો ઈ. આઈનું ફોનિક ઉચ્ચારણ થશે ઈ. તો ઈરોન, ઈરોન અથવા તો આઈરોન. એટલે આને શું વંચાશે? ઈરોન. આગળ જે. જનું ફોનિક ઉચ્ચારણ થશે જ. જનો સાઉન્ડ થશે, જેનો સાઉન્ડ થશે જ. એટલે જેનું ઉચ્ચારણ થશે જ. તો આને શું બોલીશું આપણે? જેને અહીંયા લખીશું જ. યુ ન અ અને જીને આપણે શું બોલતા હતા? ગ. શું બોલતા હતા? ગ. તો જ અ ગ. શું વંચાય આને? જ અ ગ. હવે આ અન આમાં લઈ લેવાનું. આ આખો જ કરી દેવાનો. તો શું થાય છે? જગ. શું થશે? આ જગ. જનું ઉચ્ચારણ થશે, જેનું ઉચ્ચારણ થશે જ. જેનો ફોનિક સાઉન્ડ થશે જ. તો જ અ ગ જગ. જ અ ગ જગ. આગળ જોઈએ. મેં તમને આગળ પણ કીધું હતું કે ક બેમાં આવશે. સી ફોર પણ ક ઉચ્ચારણ કરતા હતા અને કે ફોરનો પણ ક ઉચ્ચારણ કરવાનો. તો કનો સાઉન્ડ થશે, આ કેનો સાઉન્ડ થશે ક. કેનો સાઉન્ડ થશે ક. શું થશે? કેનો ઉચ્ચારણ થશે ક. તો કે આ કે છે તો આનો શું વંચાશે? ક. પછી આ ઈ છે તો આપણે શું કીધું હતું? બે ઉચ્ચારણ થશે, નાનો ઈ અને આ વાય છે તો ય. વાયનો ય થશે. તો આ ઈ અને આ ય આની અંદર સમાઈ જશે તો આને શું વંચાશે? કી. શું વંચાશે? કી. કે ફોર ક. કેનો ઉચ્ચારણ થશે ક. કી. આગળ એલ. એલનો સાઉન્ડ થશે લ. એલનો સાઉન્ડ થશે લ. એલનો ઉચ્ચારણ થશે લ. સાઉન્ડ ફોર ઉચ્ચારણ. તો એલનું ઉચ્ચારણ થશે લ. તો જુઓ, એલ હોય એટલે શું લખવાનું? ઈ કણ લ અગ. લ અગ. આની અંદર સમાઈ જશે તો શું વંચાશે? લોગ. લોગ મીન્સ લાકડું. લ અગ લોગ. લનો એલનો ઉચ્ચારણ લ. એલનું સાઉન્ડ લ. આગળ જોઈએ. એમ. એમનો સાઉન્ડ થશે મ. એમનું ઉચ્ચારણ થશે મ. અહીંયા એમ છે તો અહીંયા શું બોલીશું? મ. એનો શું કરતો હતો આપણે? એ અને ટીનો ટ. હવે આ એ વાળું છે એ આની અંદર સમાઈ જશે. આની અંદર મૂકી દેવાનું. તો આને શું વંચાશે? મેટ. શું વંચાશે? મેટ. મ એટ મેટ. થાય ને? મ એટ મેટ. આ સ્વર છે
એટલે સ્વર એ વ્યંજનની અંદર સમાઈ જશે. એમનો સાઉન્ડ થશે મ, એમનો સાઉન્ડ થશે મ. એવી જ રીતે એમ પછી આવશે એન, એમ પછી આવશે એન. તો એનનો સાઉન્ડ થશે ન, એનનું ઉચ્ચારણ થશે ન, ન. તો આ એન છે, તો એનની જગ્યાએ શું મૂકું હું અહીંયા? શું લખવાનું? એનનું ઉચ્ચારણ અહીંયા શું લખું હું? ન. શું લખું? ન. આ ઈનું શું હતું આપણે? ઈ એ કરતો હતો ને એ કરતો હતો, તો આને એ કરીશું. ન એ ટ, ટીનો ટ, તો આ શું બનશે? નેટ. આની અંદર લઈ લેવાનું, તો નેટ. એનું સાઉન્ડ થશે ન, એનું ઉચ્ચારણ ન, એ ટ, ને ટ. થઈ ગયું? ન એ ટ, ને ટ. આગળ ઓ, ઓનો સાઉન્ડ ઓસ થશે, ઓનું ઉચ્ચારણ ઓ થશે. તો આ શું છે? ઓ. શું છે? ઓ. ડબલ્યુ ફોર એ આગળ આવશે, વ. ડબલ્યુ ફોર વ થાય. ઓ વ. એલ ફોર લ, એલ ફોર શું ભણ્યા આપણે? લ. તો ઓ વ લ, ઓવલ એટલે ઘુવડ. આઉલ પણ બોલાય અને આને ઓવલ પણ બોલાય. તો ઓ વલ, ઓવલ એટલે ઘુવડ, અને આઉલ, આઉલ પણ આપણે આને બોલી શકીએ છીએ. તો ઓનો ઉચ્ચારણ થશે, ઓનો સાઉન્ડ થશે ઓ. આગળ છે પી, પીનો સાઉન્ડ થશે પ, પીનું ઉચ્ચારણ થશે પ, પીનો સાઉન્ડ થશે પ. તો આ પીની જગ્યાએ શું લખીશું? પ. ઓનો શું કરીશું? ઓ, અને ટીનો ટ. તો પ ઓટ, કે શું થયું? પ ઓટ, પોટ. પ ઓટ, પોટ. આવી ગયું ને? પીનો સાઉન્ડ થશે પ, તો પ ઓટ, પોટ. આજે આપણે 8 સાઉન્ડ ભણ્યા, એનું ફરીથી રિવિઝન કરી દઈએ. જુઓ, પહેલો ભણ્યા એચ, એચ સુધીનું પહેલાં ભણી ગયા હતા. પછી ભણ્યા આઈ, આઈનું ઉચ્ચારણ થશે ઈ, મોટો ઈ. આઈનું ઉચ્ચારણ થશે ઈ. ઈ રો ન, આઈ પછી જે, જેનું ઉચ્ચારણ થશે જ, જેનું ઉચ્ચારણ થશે જ. જ અ ગ, જગ, જ અ ગ, જગ. આગળ કે, કેનું ઉચ્ચારણ થશે ક, કેનું ઉચ્ચારણ થશે ક. ક ઈ ય, ક ઈ ય, તો કી. શું બોલાશે એને? કી. પછી છે એલ, એલનું ઉચ્ચારણ થશે લ, એલનું ઉચ્ચારણ થશે લ. લ ગ, એલ ફોર લ, ઓ ફોર ઓ, અને જી ફોર ગ. તો લ ગ, લ ગ. એમ, એમનું ઉચ્ચારણ થશે મ, મ એ ટ, મેટ, મ એ ટ, મેટ. આ એ છે એટલે ઉપર શું આવશે? રકાર આવશે, મે ટ. પછી એન ફોર ન, એનનું ઉચ્ચારણ થશે ન, ન એ ટ. આ ઈ છે એટલે એ આવશે, તો નેટ. એમાં સાદી માત્રા આવશે, ને ટ. પછી ઓનું ઉચ્ચારણ થશે ઓ, ઓનું ઉચ્ચારણ થશે ઓ. ઓ વલ, ઓવલ એટલે ઘુવડ, આઉલ પણ આને બોલી શકાય. પીનું ઉચ્ચારણ થશે પ, પ ઓટ, પોટ. તો આજે આપણે આ 8 ઉચ્ચારણ ભણ્યા. આપણે એકી સાથે ઉચ્ચારણ નથી ભણવા, એકી સાથે ભણીશું તો તમને યાદ આવશે નહીં, એટલે આપણે થોડા થોડા ભણીશું. હવે તમારી નોટબુકમાં તમારે એથી પી સુધીનું ઉચ્ચારણ લખવાનું, એથી પી સુધીનું ઉચ્ચારણ લખવાનું છે.